નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું એક બહુ જ રસપ્રદ પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 8 કુદરતી સંસાધનો. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે સવારે ઉઠીને જે પાણી પીએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ, જે ઘરમાં રહીએ છીએ, એ બધું આવે છે ક્યાંથી? આ બધું જ આપણને પ્રકૃતિ પાસેથી મળ્યું છે. અને આ જ છે આપણા કુદરતી સંસાધનો. તો ચાલો આજે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો આ સવાલ પર જરા મગજ દોડાવીએ. આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ એની શરૂઆત ક્યાંથી થઈ હશે? આ જ સવાલ આપણને સંસાધનના મૂળ ખ્યાલ સુધી લઈ જાય છે. જુઓ, કોઈ પણ વસ્તુ ત્યારે જ સંસાધન બને છે જ્યારે કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણે એકબીજા સાથે જોડાય છે. તો પછી સંસાધન છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જે પણ વસ્તુ આપણી કોઈ જરૂરિયાત પૂરી કરે એ સંસાધન છે. પણ અહીં એક નાનકડી શરત છે. એ વસ્તુને વાપરવાની આપણી પાસે આવડત એટલે કે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ. દાખલા તરીકે, જમીનની અંદર કરોડો ટન ખનિજ પડ્યું હોય, પણ જો એને બહાર કાઢીને વાપરવાની ટેકનોલોજી જ ન હોય તો એ આપણા માટે સંસાધન કહેવાય નહીં. ચાલો એક નજર નાખી લઈએ કે આ પ્રકરણમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં આપણે સંસાધનનો અર્થ અને તેના પ્રકારો સમજીશું. પછી તેના સંરક્ષણ અને આયોજન વિશે વાત કરીશું. ત્યાર પછી જમીન, તેના પ્રકારો અને તેના ધોવાણની સમસ્યા જોઈશું. અને છેલ્લે આખા પ્રકરણનું એક ફટાફટ પુનરાવર્તન કરીશું. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સંસાધનોને બરાબર સમજવા માટે એને અલગ અલગ રીતે વહેંચવામાં આવે છે. જેમ કે એનો માલિક કોણ છે, એ ક્યાં મળે છે અને એ ફરીથી બની શકે છે કે નહીં એના આધારે. સૌથી પહેલાં જોઈએ માલિકીના આધારે. અહીં 3 પ્રકાર છે. એક છે વ્યક્તિગત સંસાધન, એટલે કે આપણું પોતાનું ઘર કે જમીન. બીજું છે રાષ્ટ્રીય સંસાધન, જે આખા દેશની સંપત્તિ છે, જેમ કે આપણું સૈન્ય. અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન, જેના પર કોઈ એક દેશનો નહીં પણ આખી દુનિયાનો હક છે અને જેનો ઉપયોગ સૌના ભલા માટે થાય છે. હવે સંસાધનો ક્યાં મળે છે એના આધારે પણ 4 પ્રકાર છે. સર્વસુલભ, જે બધે જ છે, જેમ કે હવામાં ઓક્સિજન. સામાન્ય સુલભ, જે મોટાભાગની જગ્યાએ મળી રહે છે, જેમ કે જમીન અને પાણી. પછી આવે વિરલ સંસાધનો, જે અમુક ખાસ જગ્યાએ જ મળે, જેમ કે કોલસો. અને સૌથી રસપ્રદ છે એકલ સંસાધન, જેમ કે ક્રાયોલાઇટ નામનું ખનિજ. ખબર છે, એ આખી પૃથ્વી પર માત્ર અને માત્ર ગ્રીનલેન્ડમાં જ મળે છે. અને હવે આવે છે સૌથી અગત્યનું વર્ગીકરણ, પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય. પુનઃપ્રાપ્ય એટલે કે જેનો આપણે ગમે તેટલો ઉપયોગ કરીએ એ ખૂટતા નથી અથવા તો કુદરતી રીતે પાછા બની જાય છે, જેમ કે સૂર્યપ્રકાશ. પણ પુનઃઅપ્રાપ્ય એટલે જેનો જથ્થો મર્યાદિત છે, એકવાર વાપરી નાખ્યું એટલે ગયું, જેમ કે કોલસો અને પેટ્રોલ. એને પાછું બનતા તો કરોડો વર્ષો નીકળી જાય, એટલે જેને બહુ જ સાચવીને વાપરવા પડે છે. અને આ જ વાત આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે. જુઓ, વાત બહુ ગંભીર છે. આપણી જરૂરિયાતો તો વધતી જ જાય છે, પણ સામે સંસાધનો તો સીમિત છે. છેલ્લા 100 વર્ષમાં આપણે ટેકનોલોજી અને વસ્તી વધારાને કારણે સંસાધનોનો એટલો બેફામ ઉપયોગ કર્યો છે કે હવે એ ખૂટી જવાનો ડર ઊભો થયો છે. એટલે હવે એનું સંરક્ષણ અને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તો પછી આનો રસ્તો શું? રસ્તો છે સંસાધન આયોજન. એના માટે આપણે 4 પગલાં લેવા પડે. પહેલું, આપણા દેશમાં ક્યાં કયા સંસાધનો છે એની એક આખી યાદી તૈયાર કરવી. બીજું, જે સંસાધનો ખૂટી જાય એવા છે એનો બહુ જ સાચવીને અને જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરવો. ત્રીજું, જે સંસાધનો આપણે વિકસાવી શકીએ છીએ એની માત્રા વધારવાનો પ્રયત્ન કરવો. અને ચોથું, જે વસ્તુઓ સહેલાઈથી મળે છે એને વેડફવાને બદલે આવનારી પેઢીઓ માટે સાચવી રાખવી. ચાલો હવે વાત કરીએ એક એવા સંસાધનની જેના વગર આપણું જીવન શક્ય જ નથી. જમીન. આપણી ખેતીનો આખો આધાર જ જમીન પર છે. પણ આ જમીન બને છે કેવી રીતે? પૃથ્વીના પોપડા પરના ખડકો જ્યારે તૂટે, ઘસાય, ત્યારે તેમાંથી જમીન બને છે. અને આ પ્રક્રિયા કોઈ 1-2 દિવસની વાત નથી, હજારો વર્ષો લાગે છે. આ નકશા પર એક નજર કરો. આ ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR બનાવેલો નકશો છે, જે ભારતમાં જોવા મળતી મુખ્ય 8 પ્રકારની જમીન બતાવે છે. જુઓ, ઉત્તર ભારતના મોટાભાગના મેદાનોમાં તમને કાંપની જમીન દેખાશે, તો મધ્ય ભારતમાં કાળી અને રાતી જમીન વધારે છે. ચાલો હવે આ દરેક વિશે થોડું વિગતવાર જાણીએ.
સૌથી વધારે કઈ જમીન છે ખબર છે? કાંપની જમીન. આખા ભારતના 43% વિસ્તારમાં, અને એ સૌથી ફળદ્રુપ પણ છે. એ પછી આવે છે રાતી જમીન, જે 19% વિસ્તારમાં છે. અને ત્રીજા નંબરે છે કાળી જમીન, જે 15% વિસ્તારમાં છે. આ કાળી જમીનનું બીજું નામ રેગુર છે, અને એ કપાસના પાક માટે સૌથી બેસ્ટ ગણાય છે. અને છેલ્લે છે પડખાઉ જમીન, જેનું નામ લેટિન શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આ ડાબી બાજુનું ચિત્ર જુઓ. આ કાળી જમીન છે. સુકાય એટલે એમાં કેવી મોટી મોટી તિરાડો પડી જાય છે. આ 4 મુખ્ય પ્રકારો સિવાય પણ ભારતમાં રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ પ્રકારની જમીન પણ અમુક વિસ્તારોમાં જોવા મળે છે. આપણે જોયું કે જમીનને બનતા હજારો વર્ષ લાગે, પણ એનું ધોવાણ થતાં વાર નથી લાગતી. જમીન ધોવાણ એટલે શું? એટલે પવન કે પાણી જેવા પરિબળોને કારણે જમીનના ઉપરના કણો એક જગ્યાએથી ઉડીને કે તણાઈને બીજી જગ્યાએ જતા રહે. જેનાથી થાય શું? જે સૌથી ઉપરનું ફળદ્રુપ પડ હોય ને, એ જતું રહે. અને આ ખેતી માટે બહુ મોટું નુકસાન છે. તો જમીન સંરક્ષણ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો 2 કામ કરવાના છે. એક, જમીનનું ધોવાણ અટકાવવાનું, અને બીજું, એની ગુણવત્તા ટકાવી રાખવાની. જો ધોવાણ અટકાવીશું તો જમીનની ફળદ્રુપતા આપોઆપ જળવાઈ રહેશે. બસ આટલું જ એનો સિદ્ધાંત છે. અને આ વાતને સમજવા માટે આ ચિત્રો જુઓ. ડાબી બાજુ ઢાળ પરથી પાણી કેટલી ઝડપથી નીચે આવે અને પોતાની સાથે બધી માટી પણ લેતું જાય. પણ એનો ઉપાય શું? આ જમણી બાજુનું ચિત્ર જુઓ. સીડીદાર ખેતરો. આમ પગથિયા જેવા ખેતરો બનાવવાથી પાણીનો વેગ ઘટી જાય છે અને જમીનનું ધોવાણ અટકી જાય છે. કેટલું સરસ ઉપાય નહીં? આ સિવાય બીજા પણ ઘણા ઉપાયો છે, જેમ કે પશુઓના ચરાણ પર નિયંત્રણ રાખવું, ખાલી પડેલી જમીનમાં ઝાડ વાવવા, પાણીને રોકવા માટે ચેકડેમ બનાવવા અને પવનને રોકવા માટે ખેતરની ફરતે વૃક્ષોની વાડ બનાવવી. આ બધા જ ઉપાયો જમીનને બચાવવામાં મદદ કરે છે. ચાલો, તો આપણે પ્રકરણના અંત તરફ આવી ગયા છે. હવે ફટાફટ એક રિવિઝન કરી લઈએ અને જોઈએ કે આપણને કેટલું યાદ રહ્યું છે. પરીક્ષાની તૈયારી માટે આ બહુ કામ લાગશે. આ આંકડા તો મગજમાં એકદમ ફિટ કરી જ લેજો. સૌથી વધુ કઈ જમીન? કાંપની જમીન 43%. બીજા નંબરે રાતી જમીન 19%. અને ત્રીજા નંબરે કાળી જમીન 15%. આ આંકડા ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો, હવે થોડા સવાલ જવાબ થઈ જાય. હું સવાલ પૂછું, તમે મનમાં જવાબ વિચારજો. તૈયાર? પહેલો સવાલ, કઈ જમીનને રેગુર જમીન પણ કહે છે? શું લાગે છે? સાચો જવાબ છે કાળી જમીન. બીજો સવાલ, ભારતના કેટલા ટકા વિસ્તારમાં કાંપની જમીન છે? યાદ કરો. બરાબર, 43%. અને છેલ્લો સવાલ, ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંસાધન છે? એ છે એકલ સંસાધન. કેમ? સાચા પડ્યા ને જવાબો? હવે આ 3 પ્રશ્નો પર જરા શાંતિથી વિચારજો. પહેલો, સંસાધનની વ્યાખ્યા શું છે? બીજો, જમીન ધોવાણ અટકાવવાના કોઈપણ 2 ઉપાયો કયા છે? અને ત્રીજો, કાળી જમીનની 2 ખાસિયતો કઈ છે? આના જવાબ આપવાથી આખું પ્રકરણ એકદમ પાક્કું થઈ જશે. તો બધું શીખી લીધું, પણ છેલ્લે એક સવાલ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આ બધા અમૂલ્ય સંસાધનો જે પ્રકૃતિએ આપણને ભેટમાં આપ્યા છે, એને બચાવવા માટે આપણે પોતે શું કરી શકીએ? પાણીનો બગાડ અટકાવવાથી લઈને વીજળી બચાવવા સુધી આપણું દરેક નાનું પગલું એક મોટો ફેરફાર લાવી શકે છે. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.